એટલે રઘુજી એટલે બોલો. આપણે હદીપજી ખોરવાના નહીં. ખોરવાના છે ને તમે કયો માગા કા ના હોય ઉપર પપુલજી ના આપણે ખોરિયાળ હેડો તક ખોરીએ. ચલો. અને હદીપજીના ચંપલ કઈ મૂક્યા તમે? એ તો મંગુજી લઈ ગયા ને. તો મંગુજી કઈ ગયા? એટલે આ મંગુજીનું તમને ખબર છે? ના ના શું થાય? અરે યાર બીમાર થઈ ગયા છે કાકા ત્યાં પફુલજીનું. એવાય કેવા થતા હા એવું જોઈને એવાય બીમાર પડ્યા. પણ મેં તમને કીધેલું જ ખરું, મને બૈડો ચેવો ભાજ્યો. અને મંગુજી અમને તો બહુ શીખમણ આપેલા મંગુજી. કમન ભલે હાલતેલા પણ એવાય અંદરથી બીતેલા. હવે તમારો વારો જ છે. ના હું નહીં બીવું, હું તમારે જેવો નહીં. હાર હેડ 11 આપણે ખોરો એમ નહીં, હદીપજી ને ખોરો ખોરવા જ પડશે આપણે. તા જોજો આજુબાજુ જોજો. દેખાય છે કઈ? તમે ઠોકાવશો શું લેવા યાર જોઈને હેડો ને. તમે દરરોજ ચો ભૂત દેખાય આમ હેડો એ પણ ના જશે ઉધા. કઈ ખખડતો એવું લાગે છે. એટલે પેલું કોક પડ્યું હોય એવું લાગે. જો હરદીપજી છે. ઉભા કરો. એટલે જો બીવો છો હરદીપજી છે નહીં કોઈ બીજું. હદીપજી ઉભા થા. શું થયું? એટલે તમે તો ફોટો બહુ માર્યો. ખંચેરો એક એટલે યાર તમે ફરી આજે મને હવું આવે છે એવી વાત કરો છો યાર. મને તો મોત માર્યો બાપા. પાણા બૈડો બધું તો નાખ્યું સીધી. મને તો આ ભૂતોની તમે વાત કરો મને તો હવું આવે છે. મને તો બહુ ઊંચો કરીને પસાડ્યો છે. એટલે એવું હોય કોદાર? બરાબર છે. મને મને બીવડાવતેલા. તમને હું તે કાલ આલી હતી. બરાબર. એટલે આ યાર આ પપ્પુલજી અને તમે બે મારા ચંપલ કઈ ગયા? એની વારી કાઢી. એટલે મને તો બહુ હવું આવે છે. પપ્પુજી મારા ચંપલ કઈ ગયા? એ તો મંગુજી લઈ ગયા. મંગુજી બી ગયા. ગામમાં બધી વાતો થવા મળી કે ગામના ક્ષેત્રમાં ભૂતો ફરે. મને ભૂતની વધારે બીક લાગે. તમને ખબર છે? તમે કહો છો ને ભૂત ભૂત છે, લહેરા ભૂત ફરવા જઈએ પેલા. હેરામ બરાબર તમને પકડી નહીં કશું થવાનું. હેરા હું બેઠો છું. તમારે યાર ભરાસો ના કરે. તમે ઉપર બેઠો છું કે ક્ષેત્રમાં પારીઓ બહુ મોટી મોટી મારી દીધી છે. એટલે ભાઈ મારી પણ આ તો કાલ ટ્રેક્ટર બોલાયેલું સ્પેશિયલ પારીઓ મારવા હારું. તમે ક્યાં બહુ બીવો છો? મને તો હવું રહે ઘરે યાર મને પાડ્યું કીધું પણ ભૂતનો ખુલાસો કરીએ. કઈ જુ ના પેલું રહ્યું નહીં નહીં કહું થવાનું તમે ચાલો મરી ગયું તમે. તમારા લીધે મને બીક લાગે. શું તમારે કશું જોવે છે? તમારે બીડી તો શું જોવે તમારે? શું જોવે? આ તો મારે નજીક જઈને જોઈએ. તમે બે જાઓ અમે આવવાનું. ના તમે બે જાઓ પેલા. શું જોવે તમારે? ચવાનું ખાવ ચવાનું. શું ખાવું છે? બીડી પીવી? બીડી ભાજી સિગરેટ પી? પોટલી? દારૂ પીઓ દારૂ? હારો શું જોવે છે? આ તો કોઈ હારો માનતો જ નહીં. એટલે રઘુજી આ તમને જન લાગે છે કે ભૂત લાગે છે? હારું ભૂત હોય એવું જ લાગે. શું કેવું? થોડાક જોડે જઈએ. જોડે જઈએ. એટલે શું કા નાવો છો? નો એટલે ભૂત આ તો હારા. તો તને શરમ આવે છે? હે ક્યાં ગભરાઈ? આ તો મારા હારો જગો દેડકો છે. ગભરાઈ જાય એવું આવે છે. ગભરાવાની વાત છે અહીંયા. તો બહુ ફસતા તમે. આ તમારે લીધે આ તઈની હાલત હોભળી છે. આ બધી તો જોઈને ના ગયેલા બી ગયેલા આમ આવો. આ બધી તમારી લીધે કેટલી હાલત તમારી લીધે? આ કેટલા વાગ્યા રાતના? આ તો બહુ ફસતા ડંપા તો મોટી મોટી ગમો. ખરું બાપુજી તમે બી ગયેલા કાલે? બીજ જેલા ને. અરે ઉપર વિજયજી તમે પાવ એવું કરો. અમાર પાઈ જાવ. ઓ આપણે પેલ પાછો તો. તમને ખબર છે મને તમે મોકલી દીધા.
અમે તઈ નતા ને એટલે આને સબક શીખવવાનો ને ઉપર મને સમક શીખવાનો ને હા, મારો હારો જગો દેડકો હા હા શું હા હા મને બહુ વાજ્યું છે એ ગાડી ઉકેલો ચમ પપુલજી આવ્યો પાછા મારી બેટા આમ કૂદી લે બડા થાપાયો દે આય રઘુજી આવાય મને શું કે રાતે 2 વાગે પાણી વાળ ખેતર એકલો વાતેલા મારે પણ પૈસા તો નાઠેલા અલ્યા વાળ આવાય તો અમે મંગુજી બે આવતા હતા ને તે દોટે ને દોટ 2 જણા આવતેલા અને આવાય તો 2 ભોન થઈને પડી ગયેલા અને મિલીને નાઠેલા આવાય. પપુલજી તો ઉચકી નાશે રાખશું તમે પણ વિજયજી બુદ્ધિ છે તમે કહો પેલા બુદ્ધિ છે સાચી વાત છે તમારી. આવી કોઈને આ ભાઈ બિરદાવાય? બુદ્ધિ નહીં. અને આવા મોટી મોટી વાતો કરે ગામમાં કે મને કહેતો કે રાતે એકલો પાણી વાળું એકલો ખેતમ કે અને મારો પડછો પડ્યો ને તો નાઠેલા અને ગામમાં મોટી મોટી બંકો બને આ તમારા મિત્ર આ તમારા તે ભાઈબંધ. મને બીવડાયો ચમ આ બધાનું મને કારણ કહો. હા કારણ તમારે જોવાનું છે હા જાણવું છે. આ જોવાનું હતા ભાઈ હમ. 1 2 3 4 તમે નહીં તો કારણ તમારે કારણ જ જોવાનું છે ને હા સાંભળો તા શું પપુલજી જમી લીધું નહીં હો જમી લીધું કેવું બીજું બધું ખેતરમાં શાંતિ હો શાંતિ ભગવાન મહેરબાની શાંતિ છે એવું હા શું કર્યો પાક પાક આપણે તમાકુ કરીએ તમાકુની સીઝન ચાલે હજુ તો આટાલી નાની થાય એમાં એવું અમારે એવું જ છે સારું એવું પારીઓ મારી પડશે એવું લાગે હા તો થોડી પારીઓ માર્યા અને પાણી વધારે એવું ના આવે એટલે માર્યા ને પારીઓ તો મોણહો મળતો નહીં મણો કાંઈ શું આપણે મણો તો કેવું રઘુજી ઓ હરદીપજી કેવું હરદીપજી? મોદાડા એવું લાગે બે બેહો, બેહો. તમાકુ બામાકુ સારી છે? ઓ બસ આ તમાકુની જ વાત કરતેલા કે તમાકુની નોટ વાત. થઈ ગયા. બોલો બસ શાંતિ ચાલે યાર તમારે કેવું ચાલે સારું જ ચાલે છે તમાકુ તો જવા દો ને કોઈ પારીઓ મારનારું જ નહીં યાર. તમારું ગમે છે હશે 2-3 જણા રખડે છે. એવું છે દારૂડિયા પાક સાદો દારૂડિયાની લાને યાર એ તો પોલ મારી ખાય છે તમાકુ બમાકુ તોય નાખ્યા તા હારા નહીં આ તો સોડવા કાપી ગાલે. હો એટલે જ ને તા બીજું બધું લાઈફમાં કેવું ચાલે સારું ચાલે કમ્પ્લીટ. અલ્યા ઓ જગુજી કેવું છે પ્રફુલજી હો કેવું છે હારું પ્રભુજી તમે છે બસ બેહો બેહો પાવો બેહો ને બેહો બોદાડી દેખાય એવું લાગે આવતા નહીં યાર ચો નવરા ચો છે હવે કામ ચાલે છે એટલે તમારે તો જિંદગી કોમ રહેવાનું કુદા નવરા કરતા તમે નવરા તો બધા ભાઈ બધું ડેફિનેટલી આવો કુદા યાર તો ખબર પડે મજા આવે ઘરમાં તમે શું કરો છો? તા ઘરમાં શું કરે એમ કહેજો હજુ ઘરમાં બાપ દાદાને જમીન સંભાળીએ છીએ બીજું શું કરવા અમે તો યાર દાડે કામ કરીએ અને યાર રાતે એ ભાઈબંધો મહેફિલે ખાઈ અને યાર શાંતિ બેહીએ અમે તો. રાતે 2-2 3-3 વાગ્યા લગી પાણી વારવા જઈએ પા અમે તા તો અમે તો હંગાત જ હોય એક જ દાડે અમે કામ કાજ હોય બધું તા પણ અમે તો રાણા પપુલજી તો રાતે 2-2 3-3 વાગ્યા લગી ફરતા હોય છે કાલે હું તમારા ઘેર આવ્યો પણ તમે તો દરું યાર ઉપડતેલા એમ છે હું તમને બોલાવવા આવેલો મકુ ભાઈઓ બધા બેસીએ બરાબર છે પણ અમે કોમ જ એટલું છે ને તમાકુ દરરોજ રાતે હું પોવાય છે સાચી વાત. અરે રાતે ના પોય તા શું મળી જશે કરીએ વૈતરો કરીને. સીઝન છે તમારે કોઈને કામ તો કરવું પડશે છૂટકો છે નહીં ચોર બોય આવે છે પણ રાતે જોવું પડે જો પાવડો બાવડો ઉઠાઈ જાય બધું એટલે જ તા હું પરમ દિવસે ગયો હતો એવું હા રઘુજી પ્રફુલજી વાત સાંભળો કાલે રાતે 2 વાગે 2 જણા બાઇક વાળા આવેલા હતા ચોરો તો લાગે મને કાલે. ચોર હતા હા તો તમે ચોરથી બી ગયા હવે હું તો ઊંઝી જો ભાઈ પૂરા આવે ચોરથી બીવે ને બીજા રઘુજી યા આ પપુલજી નહીં હોવે બાપુજી હોય ને તો નીકળી જાય એક પર તો 2 જણા ત્યાં બીક લાગે જ ને યા આ પપુલજી ને એકલો ભમાવે હા હું બીવું ના પૂઈ જો કાલે કહું ખખર છે મેલમ પથરો આ એમને અનુભવ નહીં થયો ચોરનો કોઈ સમજાવવા આ ના બીવે યા એ બીવે બીજા જગુજી ને આ રઘુજી બીવે આયા આ પપુલજી ના બીવે આ મોટી મોટી વાત કરે છે એ તમે શું માઈક આંગલિયાનો કોમન નહીં હા માઈક આંગલિયાનો કોમન નહીં વાત કરે હોવે પાછો ને ચાર ઘર ઊંઘી ગયો 2 જણા તો ચોર. બોલાવજો ખાલી એક વખત બોલાવજો આ પપુલજી બતાવી દેશે ચોરને બધું આખા નહીં લાગે આખી રાત જાગે આવે આખી રાત ઉજાગર છું હવામાં 5,000 હતી. તા હો તા એવું પડે તો. તા હવે આવો તમે કયું ઉપર તો યાર વાત એવી કરે છે બીવે ભાઈ આ તમે પણ બહુ ઊભા થઈ જાઓ તા પછી હું ના બીવું ચોર હોય કે ગમે તેવો હોય એના ઘરનો ચોર હોય તે બીક તો લાગે જ નહીં એમને તો બધું શરમ પડી છે બહુ બીવા હોય તમે નકા તમે થાપ આવે એકવાર ચોર જાય છે ને ત્યાં ખબર પડશે કે ચોર ચમનું હોય એટલે ના બીએ ચોર હોય એમને તે. મન તો છે કે ચોર કોને કહેવાય છે ખબર પડશે તારે હવે ખબર નહીં પડે એમને કશું બોલે હું નીકળે બોલવા દો ને તો ચોર એકવાર આ ભાઈ ચોરથી બીવે નહીં? સાચી વાત. આ ચોરથી બીવે ભાઈ નહીં
આપણે બી ના બીએ ના બીએ આ એમને તા ચોરના- પછી આ એમને ચોરના વાયરા નહીં બીત્યા તો છે ને તો હોતની પલળી જશે એમની એમને નહીં ભોન પડતું રઘુજી સમજાવવા દે હો. ચોર કોણે કહેવાય છે સમજાવવા દે સમજાવો સમજાવત પડશે ને લેતા તે જા લેતા તે ચોરને લેતા તે આપણે થાપા આપણે ચોરને હોય હા અરે ન્યા કરવાની હોય તેને ભૂલી જશે આ મોટી મોટી વાતો કરે ફાળકો વાત કરે બોલો રઘુજી શું મોટી મોટી વાતો લાગે જાઓ બોલાતા આવો, જાઓ બોલાતા આવો, જાઓ બોલાતા આ પપુલજી બીતા અલ્યા, નહીં યાર તમે સમજતા નહીં હતી, એવું બધું નહીં કહેવાનું છે ચોર તમે ચોર અહીં જોવો છો? જોયા હતા, અમે શું અમે જોડ્યા મને ચોર વાત કરે સમજાવો મને કાલે આવે ને તો ખાલી આ મિસ કોલ માર દેજો આ પપુલજી ખાલી મિસ કોલ માર દેજો આ પપુલજી ચોરને ફાડી ના નાખે ને તો નામ બદલી કરવાનું પપુલજી તારું ફોન તો કોઈ લાગતું નહીં, બેલેન્સ કરવા નહીં કરાવતા તમે અરે બેલેન્સ ની શું વાત કરો 380 નું તો બેલેન્સ કરાવો છે ખાલી ખોટી વાતો કરે છે હવે કશું બેલેન્સ કરાવવાની જરૂર જ નહીં. ખીચામાં રૂપિયો હોય નહીં 5 પૈસા નહીં હોય ને ઘરમાં તો ઠેકાણો પડતો છે અને ખાવાનું પણ મોટી મોટી વાતો કરે છે હવે. બહુ હારા એવું જ લાગે એટલે તમે કેવા શું માંગો છો કશું નહીં યાર. તમે હે સમજો છો શું કશું નહીં, કશું અમે માઈક આંગલ્યો નહીં તમે માઈક આંગલ્યો છો એટલે માઈક આંગળી નહીં, આપણે તને માઈક આંગળી કઈથી હોવાના આ માઈક આંગલી છે કે મારા ભાઈબંધો લીધે તાને તમારા લીધે તો ભાઈ, મને તો બીક લાગી તમને રઘુભાઈ કીધું મેં, બરાબર ચોર આયા હતા હું પાછો નિશ્ચય ગયો. બોલાતા જ તારા ચોરને બોલાતા જ મારો ભાઈ થોડો છે. વાત બરાબર તમારી, પણ અમારે તઈને જોડી અમારે ફરવાની બરાબર. અમે કોણ ફરી? અમે 3 વાગ્યા સુધી આ ક્ષેત્રમાં ફરતા હોય હોવે. આમાં ઘરમાં મને ક્યાં બીક જાવ છો લાગતી નહીં. પણ જ્યારે ચોર મળે છે ને ત્યાં એક ડોહન તો થાપાયેલો મેં હ આ પફુલજી થાપાયેલો એક ડોહન તમને તો પ્રફુલજી અનુભવ નહીં થયો ચોરનો સમજાવો અમને રઘુજી ચોરનો અનુભવ આવા દે ચોર બોલ ને નહીં હો. પફુલજી બોલાય લે જા જોઈ લઈશું બોલાય લે જા જા ન્યાકર એસી હાલતી નો થાય. ન્યાકર જા રઘુજી જા મિલતા આવો. આ બીજે પાવ મિલતા આવો. જા જા જા. આ લોકો નહીં મોને રહેવા દે. દે હાલો તમે નીકળો તમે. ન્યાકર એસી ને મને થાપાય. આવજો આવજો. જે રઘુજી બીવાના પા અલા મિલ્યા ના તમે મિલ્યા હત તો ઘેર જ્યાં ના મિલ્યા યાર. થાપાય આ બીખાને મને ના ચાલે સાચી વાત હવે આપણે સારું કડક નજર રાખવી પડશે, બે ચોર છે એમ કીધું એટલે તમારે ટેન્શન નહીં લેવાનું આયા આ પફુલજી હોય ને એટલે બહુ બીવા નહીં આ પફુલજી જીવે ને તો એટલે તમારે શાંતિ જ છે બરાબર હવે પા બેલેન્સ કરાવજો, ફોન વગર ના હોય. પહેલા જ છે યાર એમનું શું મોનો હો તમે યાર તમે એમના વાદે ચડી જાવ છો અલા મન લાગ્યું કે નહીં હોય બેલેન્સ, એટલે જોવું પડે ને મારે. બધું છે એક રિંગ માલો હારું, હારું. બકુલજી નો ફોન તરત જ બોલશે જાગો ને, રાતે 2 વાગે હું ફોન મારે ચોર બોર દેખાય તમને બરાબર? તો ખબર તો હે 5 વાગ્યા સુધી જાગતો હોય હારું છે ચલો ફોન મારે રાતે બરાબર? તમે ગમે હા, ત્યારે મારજો. ફોન મારજો મને. હારું ચલો ચલો તો હેડું એવું ઘેર ઘેર હેડીએ હું જાઉં તમે બે એવું કરો કે બીકો આવું? ના ના હું નાઈ જાય એકલો. વચ્ચે મળે ચોર બોલ તો એક ફોન મારજો હારું હું ફોન મારે બરાબર આમાં આયા જ બેઠા છે એવું હારું તો હેડો હું નીકળું. ચલો મળીએ તાલે હેડો. હો. ચલો બે હેડો. તમારે કેમ છે એટલે જવાના ઘેર કે પછી તમારે જવું હોય જાઓ આપણે તો આ બંકો તો અહીં જ બેસવાનો છે તમને તો ખબર જ છે ને 5 વાગ્યા સુધી આપણે આ બંકો બેઠેલો જ હોય છે જાઓ તા તમારે જવું હોય તો હારું, વચ્ચે ચોર બોર મળે હા હા તો ફોન મારજો બરાબર ચલો તા અરે આ જબ્બર હતા હો આ તઈને નો હતા જ છે બીખને હતા તઈને જબ્બર મારા બેટા કેવા બીતેલા તઈને પેલા જગુજીના વાદે ચડીને બીતેલા ચોરથી તો હું ના બીવું ગમે તે હોય ચોર તા પછી આ તો વાત કરે ચોરને હોય લઈને અમન મારવાની વાત કરે આ બધું કરવાનું કારણ મારું આ જ હતું. એવું છે હા, સાંભળો. એ તો એમ કહેતેલા હું હાથનો છૂટો છું ને તો બધાને ધમકાવો છું તાવા લીધે એટલે તાવા તમે લીધે. ખબર છે ને હું ગામનો છૂટો જ આ છું મોટી મોટી વાતો કરે ગામમાં કે હું છૂટો છું ફરેલો હા. છું એકલો છું હા, એટલા બધી વાત મને તમારી સાચી છે હા પણ આવું તમારે ના આવું કરે કહેલું આ લોકોએ, આવું એમ કહ્યું ને? મને હા એટલે મેં સબક શીખ્યો. બરાબર એટલે જ તા વાત હા. એટલે મન પણ બીવડાય તમારે બધાને બુદ્ધિ નહીં, આવી વાતો ના કહેવાય. પણ હારું ને, હમણાં આવું બીવડે હોય અને આ જગોજી કેવા છે તમે જાણતા નહીં, વાંજે છે પણ. કમેન્ટમેન્ટ કરે છે ભાઈ. કમેન્ટમેન્ટ કરી હતી હા આ તો મોટી મોટી વાતો કરતા હતા એટલે તને સબક શીખવાડ્યો મેં પણ બરાબર છે. આ તો મને શીખવાડવાનો, અમને આમાં શીખવાડવાનું શું નહીં શીખવાડો અમારા ભાઈઓ અમારા ભાઈઓ મરી ગયો તો હું મારી કોઈ કરે ને આવું હા. એકલા એટલા માટે પણ તમારે આવી ખોટી કમેન્ટમેન્ટ કરવી નહીં. તારે બદલો લેવો તો મારી જોડે લેવાનો હતો દાઢે ખુલ્લે આમ તો વધુ ના આવે. આ ભૂતો બની બીવડે હોય. માર ખાશો બધું હો લે લે શું તા? હવે આવું બધું કોદાર કરતા ના તમે.
જો આવું કરતા રહેશો ને તો ગામમાં બધા બીસે. ઓ ભૂતો આવે એમ કોઈ ન્યારે નહીં. કોઈ ઘરમાં બહાર નહીં નીકળે. કશો વાંધો નહીં, હું તો હવે નહીં કરું આવું અને પછી. પેલા નાના છોકરા ઉપર કેવી અસર પડે તમારા લીધે. હારું હેડો ને તો હું આવું ધતિંગ જરા નહીં કરું ફરી આવો. હા સોરી હો લે હેડા તારે. આજથી બંધ આજથી બન્યા બધાને મારવાના બારવાના બંધ હો લેડો ઘર ભેગી ના થાવ બધા ચલો.